બોડેલી લાઈવમાં આપનું સ્વાગત છે। બોડેલીમાં ચાઇનીઝ દોરાઓની તપાસ માટે વહીવટીતંત્ર દ્વારા સ્પેશિયલ ડ્રાઈવ યોજવામાં આવી હતી। બોડેલીમાં પતંગ દોરાની કુલ 18 દુકાનો પર વહીવટીતંત્રની ચાઇનીઝ દોરા વેચાણ અંગે તપાસ કરવામાં આવી હતી। પ્રાંત અધિકારી મામલતદારની ટીમો પોલીસ બંદોબસ્ત સાથે બજારમાં ઉતરી પડ્યા હતા। બોડેલીમાં ચાઇનીઝ દોરી સંદર્ભે પ્રાંત અધિકારી મામલતદારની ટીમે આકસ્મિક પતંગ દોરાની દુકાનો પર તપાસ કરી હતી। પોલીસનો સજ્જડ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો અને અધિકારીઓની ટીમ બોડેલીના બજારમાં ઉતરી પડતા સતત આખો દિવસ આ ઘટનાક્રમ ટોક ઓફ ધ ટાઉન બન્યો હતો। અધિકારીઓએ બોડેલીની કુલ 18 દુકાનોમાં રૂબરૂ તપાસ કરી હતી। જોકે એક પણ દુકાનમાં ચાઇનીઝ દોરી વેચાતું હોવાનું માલુમ પડ્યું ન હતું। તપાસની અધિકારીઓએ પ્રત્યેક દુકાન પર રોજકામ સહિત કાગળો કર્યા હતા અને કાર્યવાહી કર્યાની નોંધ પણ વિગત નોંધી હતી। બોડેલીના પ્રાંત અધિકારી ભૂમિકા રાવલ, મામલતદાર એચ.એ. શેખ, સર્કલ અધિકારી બિપિન ખોખરિયા સહિત સેવા સદન કચેરીની વહીવટી ટીમ અને બોડેલી પોલીસના કાફલાએ મળીને બોડેલીમાં આવેલી પતંગ દોરાની દુકાનો પર ચાઇનીઝ દોરાઓ એના વેચાણ અંગેની સ્પેશિયલ ડ્રાઈવ યોજીને ઓચિંતી તપાસ હાથ ધરી હતી। હરિપુરા ચોકડી પાસેની દુકાનોથી શરૂઆત કરી બોડેલીની તમામ પતંગ દોરાની દુકાનો પર ચેકિંગ કરતા દોરાની રીલ જ્યાં મૂકી હોય તે રેક પર, જથ્થાબંધ માલ જ્યાં પડ્યો હોય તે સ્થળો પર, તે સહિત દુકાનોમાં ઠેર ઠેર તપાસ કરી હતી। જોકે બોડેલીમાં પાછલા વર્ષોમાં પણ કાયદાઓનું પાલન પતંગ દોરા બજારના વેપારીઓ ચાઇનીઝ દોરી ન વેચીને કરતા હતા। વિશ્વાસનું વાતાવરણ પણ સંપાદિત કરેલું હતું। સમગ્ર રાજ્યમાં ચાઇનીઝ દોરાઓના વેચાણ અર્થે તપાસ કરાઈ રહી છે। ત્યારે અધિકારીઓ દ્વારા બોડેલીમાં પણ તટસ્થતા જાળવી તપાસ માટે ડ્રાઈવ યોજવામાં આવી હતી। જોકે એક પણ દુકાનમાં ચાઇનીઝ રીલ, ચાઇનીઝ તૈયાર માંજો કે ચાઇનીઝ દોરો મળી આવ્યો ન હતો। અધિકારીઓની ટીમ દ્વારા પ્રત્યેક દુકાનના વહીવટ કરતા માલિક સાથે વાત કરી ચાઇનીઝ દોરા અંગેની તપાસનું રોજ કામ પણ કરવામાં આવ્યું હતું। પોલીસ બંદોબસ્ત સાથે અધિકારીઓની તપાસથી બોડેલીમાં સોંપડો પણ પડી ગયો હતો। પોલીસ અને અધિકારીઓનો ગાડીઓનો કાફલો બોડેલીના રાજમાર્ગો પર ચાઇનીઝ દોરાઓની તપાસણી અર્થે એક સાથે ઉતરી પડતા બોડેલીમાં આ અંગેની ખાસી ચર્ચાઓ ચાલી હતી। જોકે અધિકારીઓએ વેપાર ધંધાને કોઈ અસર ના થાય તે રીતે બજારોમાં તપાસ કરી હતી। પતંગ દોરાના વેપારીઓએ સહકાર આપી વહીવટીતંત્ર અને પોલીસની કામગીરીની પણ સરાહના કરી હતી।